પુષ્ટિ માર્ગને સમજવા માટે જ્યારે યંગસ્ટર બેઠું છે ત્યારે એબીસીડી દ્વારા આપણે આને સમજીએ. પુષ્ટિ માર્ગીય એબીસીડી તમારા માટે લેટેસ્ટ કાલે રાત્રે ઉજાગરો કરીને બનાવી છે. એ ફોર અધિક માસ. દર 3 વર્ષે અધિક માસ આવે. પુષ્ટિ માર્ગમાં અધિક માસનું બહુ મહત્વ છે. પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ યજ્ઞનું મહત્વ છે, પુરુષોત્તમ કથાનું મહત્વ છે, શ્રીમદ ભાગવતનું મહત્વ છે અને સંપુટ દાન, કાંસાની વાડકીમાં માલપુવા ભરી એના ઉપર બીજી કાંસાની થાળી મૂકી એને સૂતરના દોરાથી વીંટી અને દાનમાં આપવાનો મહિમા પુષ્ટિ માર્ગમાં બહુ છે. એટલે એ ફોર અષ્ટાક્ષર મંત્ર, એ ફોર અધિક માસ. અષ્ટાક્ષર મંત્રનું પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ આ અષ્ટાક્ષર મંત્ર છે. એ ફોર અધિક માસ, એ ફોર અષ્ટાક્ષર મંત્ર, એ ફોર મને યાદ આવે છે અષ્ટ સખા. અષ્ટ સખાઓએ જે કીર્તન ગાયા છે એ કીર્તનનો બહુ મહિમા છે. ભજન અને કીર્તનમાં પણ બહુ ફરક છે. જે શબ્દો વિચારીને ગોઠવેલા હોય એ કવિતા થઈ શકે, પણ અષ્ટ સખાઓએ જે કીર્તન ગાયા છે એ કીર્તન પ્રભુની પ્રત્યક્ષ આ સારસ્વત કલ્પની લીલાઓને નિહાળતા નિહાળતા જે નિરૂપણ કર્યું છે એને કીર્તન કહેવામાં આવે છે. એટલે પુષ્ટિ માર્ગમાં કીર્તનનો બહુ મહિમા છે. પુષ્ટિ માર્ગીય હવેલી સંગીતનો બહુ મહિમા છે, કારણ કે લીલાઓ નિત્ય થતી છે. સુરદાસજી આંખથી અંધ હતા, પરંતુ સુરદાસજી જ્યારે કીર્તનની રચના કરે, પ્રભુના દર્શન કરતા, ત્યારે પ્રભુએ જે શૃંગાર કર્યો હોય, પ્રભુએ જે વસ્ત્ર ધારણ કર્યા હોય, આ બધું જ વર્ણન એમના કીર્તનમાં થતું. બધાને થયું કે આ સુરદાસજી ચર્મચક્ષુથી તો અંધ છે, જોઈ નથી શકતા, તો આટલું આબેહૂબ વર્ણન કેવી રીતે કરી શકે? એકવાર પ્રભુને એમણે કોઈ પણ વસ્ત્ર ન ધરાવ્યા અને સુરદાસજીને બોલાવ્યા અને કહ્યું કે પ્રભુના દર્શન કરતા કરતા આજે એક કીર્તન રચો ને. અને સુરદાસજીએ એક સુંદર કીર્તન રચ્યું. દેખ આજ પ્રભુ નંગમ નંગા, દેખ આજ પ્રભુ નંગમ નંગા. પ્રભુએ આજે કોઈ વસ્ત્ર ધારણ કર્યા નથી. સુરદાસજી ભીડભાડની અંદર ધક્કા મુક્કી કરીને પણ છેક આગળ સુધી જતા રહેતા. ત્યારે બધા વૈષ્ણવો કહેતા કે ચર્મચક્ષુથી તો તમે કોઈ જોઈ નથી શકતા, પછી આગળથી દર્શન કરો કે પાછળથી દર્શન કરો, આ ધક્કા મુક્કીમાં આગળ આવીને કેમ તમે જગ્યા રોકો છો? ત્યારે સુરદાસજી કહે છે કે મારા પ્રભુના હું ચર્મચક્ષુથી દર્શન કરું એટલા માટે હું આગળ નથી આવતો. મારા પ્રભુની મારા ઉપર દ્રષ્ટિ પડી જાય એટલા માટે હું ધક્કા મુક્કીમાં આગળ આવું છું. તો એ ફોર અષ્ટસખા. સુરદાસજીનો સંકલ્પ હતો કે પ્રભુની લીલાના 1 લાખ કીર્તન રચવા. કેટલાક કીર્તન રચવાના બાકી હતા અને શરીર જર્જરિત થયું, વૃદ્ધ એવી અવસ્થા આવી અને જ્યારે હવે લાગ્યું કે મારાથી 1 લાખ કીર્તનનો જે સંકલ્પ છે પૂર્ણ નહીં થાય, ઠાકોરજીની સેવામાં થોડું કંઈક ઓછું રહેશે, ત્યારે એના મનોરથને સિદ્ધ કરવા માટે સ્વયં ઠાકોરજીએ સુરદાસજીના વતી કીર્તન લખ્યા છે. સૂર કહા કહે એવું જે કીર્તનમાં આવે એ સમજવાનું કે સુરદાસજીએ કીર્તન લખ્યું છે, અને જે કીર્તનમાં શ્યામ સૂર કહા કહે આવે એ સમજવાનું કે સ્વયં ઠાકોરજીએ એ કીર્તનની રચના કરી છે. અષ્ટ સખાઓ પર 7 દિવસની કથા થાય. એક એક અષ્ટ સખાઓનું એટલું મહત્વ છે. તો એ ફોર અષ્ટ સખા. બી ફોર બ્રહ્મ સંબંધ. બી ફોર બેઠકજી. જ્યાં આચાર્ય ચરણે બેસીને પારાયણ કર્યું છે ભાગવતજીનું, એને બેઠકજી કહેવાય. ભારત વર્ષમાં 84 બેઠકજી છે. 84 જગ્યા ઉપર આચાર્ય ચરણે ભાગવતજીનું પારાયણ કર્યું, એ 84 બેઠક કહેવાય. જ્યાં આચાર્ય ચરણે ભાગવતજીનું પારાયણ કર્યું છે, જ્યાં વલ્લભકુળ બિરાજતા હોય, જ્યાં પ્રભુની સેવા થતી હોય, એ બી ફોર બેઠકજી. બી ફોર બ્રહ્મ સંબંધ. તમારા પરિવારમાંથી કોઈ એકે પણ બ્રહ્મ સંબંધ લીધો હોય તો આખા પરિવારનું કલ્યાણ થાય. કારણ કે બ્રહ્મ સંબંધમાં આપણે કહીએ છીએ કે હું મારા પરિવાર સાથે બધું જ પ્રભુ તમને સમર્પિત કરી દઉં છું, આજથી હું તમારો છું. પછી આપણું કંઈ રહેતું જ નથી ને આપણી સાથે જે કંઈ પણ જોડાયેલું છે એ બધું પણ પ્રભુનું જ છે.
તો જે ઘરમાં જે કુટુંબમાં એક વ્યક્તિએ પણ બ્રહ્મ સંબંધ લીધો છે એ પરિવાર ઉપર પ્રભુ કૃપા પ્રાપ્ત થાય છે. સી ફોર ચરણ સ્પર્શ. અહીંયા ચરણ સ્પર્શનો બહુ મહિમા છે. વલ્લભકુળના ચરણ સ્પર્શ, ઠાકોરજીના ચરણ સ્પર્શ. સી ફોર ચરણ સ્પર્શ. ડી ફોર દાસોહમ ભાવ. અહીંયા પ્રભુ આપણા સેવ્ય છે અને આપણે એમના સેવક છે, આપણે એમના દાસ છે, એટલે દાસોહમ ભક્તિનો મહિમા છે. પુષ્ટિ માર્ગ એ દીનતાનો માર્ગ છે. ઈ ફોર 84 વૈષ્ણવ. 84 વૈષ્ણવનો અહીંયા બહુ મહિમા છે. આચાર્ય ચરણના શરણે જે ગયા એ 84 વૈષ્ણવ અને ગુસાઈજીના શરણે જે ગયા 84 બેઠક, 84 વૈષ્ણવ અને 84 માર્ગ પરિક્રમાનો આ 84 કોષ પરિક્રમા માર્ગ, આ 84 નો સરવાળો કરો એટલે 252 થાય. ગુસાઈજીના શરણે ગયેલા 252 વૈષ્ણવ. ઈ ફોર 84 વૈષ્ણવ. એ પછી એફ ફોર ફ્રૂટ, એફ ફોર ફૂલમાળા. અહીંયા ફૂલમાળાજીનું બહુ મહત્વ છે. તમે બજારમાંથી માળી પાસે લાવો એને હાર કહેવાય. જે સોય દોરો લઈને તમે જાતે બનાવો એને ફૂલમાળાજી કહેવાય છે. અને પુષ્ટિ માર્ગની એક ખાસિયત જો જે પ્રભુ સાથે યુક્ત થાય ને એ બધું સન્માનવાચક થઈ જાય. મુખિયાજી, બંટાજી, માળાજી, શાસ્ત્રીજી, પોથીજી, પ્રભુની સાથે જે યુક્ત હોય એ બધું સન્માનવાચક, માનવાચક. પછી ત્યાં આગળ એનું માન પ્રભુ વધારી દે છે. ઇવન આ વૈષ્ણવ બંડી અમે જે ધારણ કરીએ ને અને એની જે ગાંઠ મારીએ ને એનું પણ મહત્વ પુષ્ટિ માર્ગમાં છે. જે દ્વાર ઉપર તાળું અને કૂચી ફેરવવામાં આવે ને એ કૂચી અને તાળાને પણ ભગવદીએ કીધા છે. આટલો બધો આ સૂક્ષ્મ માર્ગ છે. જી ફોર તો બધા બહુ શબ્દ છે. જી ફોર ગિરિરાજજી, જી ફોર ગોસ્વામી. ગોસ્વામી પદવી અકબર રાજાએ ગુસાઈજીને આપેલી એટલા માટે ગોસ્વામી કહેવાય છે. જી ફોર ગોકુલ. ગો એટલે ઇન્દ્રિયો અને કુલ એટલે સમૂહ, ઇન્દ્રિયોનો સમૂહ. જી ફોર ગોકુલ, જી ફોર ગિરિરાજ, જી ફોર ગોસ્વામી, જી ફોર ગોપી. એસ ફોર હરિદાસ વર્ય. હરિરાયજી આપણા સાવલીમાં બેઠક છે. હરિરાયજીનું ખૂબ પ્રધાન પુષ્ટિ માર્ગમાં છે. હરિદાસ વર્ય એ ગિરિરાજજીનું ભાગવતજીમાં આવતું નામ છે, હરિદાસ વર્ય. આઈ ફોર ઇગ્નોરન્સ, અજ્ઞાનતાને દૂર કરવાનો માર્ગ. જે ફોર જગતગુરુ, આ જગતગુરુનો માર્ગ છે. આચાર્ય ચરણ જગતગુરુ છે. પહેલા વેદ અને ઉપનિષદને સ્થાન હતું, પણ શ્રીમદ ભાગવત પણ પ્રમાણ ચતુષ્ટય ગ્રંથ છે એવું પુરવાર આચાર્ય ચરણે કર્યું. એમને જગતગુરુની ઉપાધિ આપવામાં આવી, પ્રમાણ ચતુષ્ટય. રોજ મંગલાચરણમાં બોલીએ છીએ ચતુર્ભિષ્ય 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 ત્રિભિષ્ટતા. આ ચતુર્ભિષ્ય એટલે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. આ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ આચાર્ય ચરણ પ્રદાન કર્યા છે. માટે એમને જે ફોર જગત ફોરું. કે ફોર હમણાં જ આપણે વાત કરી, કે ફોર કીર્તન. આ કીર્તનનો માર્ગ છે. ઋતુ અનુસાર, સમય અનુસાર, અલગ અલગ લીલા અનુસાર કીર્તન ગાવામાં આવે છે. એલ ફોર લીલા. આ લીલાનો માર્ગ છે. પ્રભુની જે બધી લીલા છે એ લીલાનું આપણે સ્મરણ કરીએ છીએ. એલ ફોર લીલા. એમ ફોર આ બહુ મહત્વનું છે, એના વિના કોઈ કાર્ય થાય નહીં. એમ ફોર મનોરથ. એમ ફોર મનોરથી. મનોરથી ના હોય તો મનોરથ ના થાય, યજમાન ના હોય તો કથા ના થાય. તો એમ ફોર મનોરથ, એમ ફોર મનોરથી, એમ ફોર માનસી સેવા. અહીંયા માનસી સેવાનો પણ મહિમા છે. એન ફોર નવધા ભક્તિ. આ નવધા ભક્તિનો માર્ગ છે. ઓ ફોર ઓર્ડર. આજ્ઞાનો માર્ગ છે. વલ્લભકુળની આજ્ઞા લઈએ, પ્રભુની આજ્ઞા લઈએ અને આજ્ઞા લઈને કોઈ પણ કાર્ય કરીએ છીએ તો ઓ ફોર ઓર્ડર નો માર્ગ છે. અને પી ફોર તો પુષ્ટિ માર્ગ છે જ.
પી ફોર પ્રણાલિકા. આ પ્રણાલિકાનો માર્ગ છે, જે ચાલતું આવ્યું છે એ જ. કશું લેટેસ્ટ તમને અપડેટ જોવા ના મળે. જે રીતે જે લીલા થતી હોય, જે સેવા થતી હોય, જે મનોરથ થતા હોય, એ પ્રણાલિકા, અને પ્રણાલિકાને જ આપણે ફોલો કરવાની. તો પી ફોર પ્રણાલિકાનો માર્ગ છે, પી ફોર પુષ્ટિનો માર્ગ છે, કૃપાનો માર્ગ છે. ક્યુ ફોર ક્વોલિટી માર્ગ છે. અહીંયા ક્વોન્ટિટીનું મહત્વ નથી, અહીંયા કેટલા બેઠા એનું મહત્વ નથી, અહીંયા તમે કેવા બેઠા એનું મહત્વ છે. અહીંયા એક્સક્લુઝિવ લાઈન છે, અને એટલા માટે આને ક્વોલિટીનો માર્ગ કહેવાય છે. આર ફોર રાસ. રાસ તો મહિમા છે. રસો વૈશઃ ભગવાનનું સ્વરૂપ છે. આ રાગનો માર્ગ છે, આ રાસનો માર્ગ છે. અહીંયા રાગનો પણ મહિમા અને અહીંયા રાસનો પણ મહિમા. એસ ફોર સ્વરૂપ. આ સ્વરૂપનો માર્ગ છે અને સ્વ અનુભવનો માર્ગ છે. તમે કોઈ લાખો રૂપિયાના કિંમતનું કોઈ સરસ ચિત્ર લઈ આવો, અથવા સુખડની બનાવેલી, ચંદનની બનાવેલી કોઈ સરસ પ્રતિમા લઈ આવો, પરંતુ એના કરતા તમારા 1 ઇંચના 2 ઇંચના સેવ્ય સ્વરૂપ, જેને સ્વરૂપ કહેવાય છે, એનો મહિમા વધારે છે. તો અહીંયા સ્વરૂપનો મહિમા છે. સ્વ અનુભવ. તમને સ્વ અનુભવ થાય આ માર્ગમાં, અને સ્વ અનુભવનો માર્ગ છે. ટી ફોર તિલક. અહીંયા તિલકનો બહુ મહિમા છે. પુષ્ટિ માર્ગીય તિલક યુ શેપમાં કરવામાં આવે. આ યમુનાજીના 2 તટની ભાવના છે, પ્રભુના ચરણારવિંદની ભાવના છે. તો અહીંયા ટી ફોર તિલક અને ટી ફોર તુલસી પત્રનો પણ બહુ મહિમા છે. 56 ભોગ ઉપર એક તુલસી પત્ર ભારે પડે છે. 56 ભોગ ઠાકોરજી તુલસી પત્ર વિના આરોગતા નથી. તો ટી ફોર તુલસી માર્ગ. યુ W X Y અને Z. યુ ફોર આ માર્ગ યુનિક છે, બધા કરતા અલગ છે. W ફોર વિશ. ઈચ્છાની પૂર્તિ નેચરલી થઈ જાય. અહીંયા પ્રભુની સેવા એ જ મુખ્ય તમારી વિશ, એ જ તમારી ઈચ્છા. X ફોર એક્સક્લુઝિવ માર્ગ છે. Y ફોર યમુનાજીનો માર્ગ છે. અને Z ફોર જારીજી. જારીજીનો પણ અહીંયા બહુ મહિમા છે, એટલે આપણે જારીજી ભરીએ છીએ. તો આટલું તમે પુષ્ટિ માર્ગીય બેઝિક નોલેજ ધરાવો તો આ પોષણ લીલાને આપણે જાણી શકીએ.